અશોકભાઈ નાથાભાઈ ડોબરિયા. બરાબર. કયું ગામ તમારું? જાવંત્રી, તાલાળા તાલુકાનું, સોમનાથ જિલ્લો. બરાબર. શું તકલીફ હતી તમારે? મારી તકલીફમાં તો એવું હતું સાહેબ કે બે પગ હાથ બે કમરેથી ફેલ થઈ ગયેલા. બરાબર. એકમાં સાયટિકા, એકમાં પેરાલિસ. બરાબર. બે સાથે તમને થયું હતું? બે સાથે. ને પરિસ્થિતિ કેવી હતી તમારી? પરિસ્થિતિ ખાટલામાંથી ઊભું જ નહીં થવાનું. બરાબર. હાલી શકતા હતા? એક ડગલું. એક ડગલું પણ નહોતા હાલી એક શકતા? ડગલું પણ નહોતો ચાલી શકતો. પેશાબ બંધ હતો, સંડાસ પણ બંધ હતું. બરાબર. એટલી ગંભીર તકલીફ તમારે હતી? બહુ ગંભીર તકલીફ હતી. પછી આના માટે તમે શું શું ટ્રીટમેન્ટ લીધી હતી? આના માટે બહુ દવાખાના થઈ ગયા. 7 થી 10 લાખ રૂપિયા વગેરે. બરાબર. 7 થી 10 લાખ રૂપિયા તમે ખર્ચો કર્યો, છતાં પણ કોઈ નિરાકરણ ન મળ્યું તમને? 1% રિઝલ્ટ કોઈ ડોક્ટરે મને આપેલું નથી. બરાબર. છતાં પણ તકલીફ દિન પ્રતિદિન વધતી જતી હતી? વધતી જતી હતી. બરાબર. ઘટાડો નહોતો. હા. પછી તમને અત્યારે તો તમને ઘણું સારું લાગે છે? અત્યારે બહુ સારું છે. અત્યારે હું ખેતી કરું છું. તો તમે આના માટે શું વસ્તુ કોને કોન્ટેક્ટ કર્યો હતો? મેં એક ફોન ફેસબુકમાં વિડીયો જોઈ અને ચેતનભાઈના કોન્ટેક્ટ કરેલા. બરાબર. તમે ફેસબુકમાં ચેતનભાઈનો વિડીયો જોયો હતો ને બસ તમે એમને ફોન કર્યો? હા, એને ફોન કરેલો. હા. ત્યાર પછી એની દવા આવી. એ દવાથી હું સાજો થયેલો. બરાબર. કેટલા સમયમાં તમને સુધારો જોવા મળ્યો આમાં? મને સુધારો મળ્યો તો 1.5 મહિનામાં. બરાબર. 1 મહિનાથી 1.5 મહિનાની અંદર રિઝલ્ટ આવવા માંડ્યું હતું. 3 મહિના મેં દવા ખાધેલી. બરાબર. 3 મહિના તમે દવા કન્ટિન્યુ લઈ ગઈ, તમને 3 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ થઈ.